તો હાલો આજ તમને એક નવી રામાયણના દર્શન કરાવું, જેમાં રામ છે એ ભક્તિનું સ્વરૂપ છે અને વાનર સેના છે અને તમામ વાનર છે એ બધા આપણા મનનું સ્વરૂપ છે, જે 24 કલાક કુદાકા માર્યા કરે છે. જે દરિયાની ઉપર સેતુ બનાવ્યો હતો એ દરિયો છે આપણા વિચાર, આપણું મન હંમેશા મોજા મારતું રહે, ક્યારેય થીર થતું નથી. અને સીતામાં છે એ છે મોક્ષ, અને જે મોક્ષને હરણ કરીને લઈ ગયો છે એ છે આપણો અહંકાર. સાહેબ, સત્ય, પ્રેમ, કરુણાનું પ્રતીક એવા પ્રભુ શ્રી રામ, જે આદર્શવાદી હતા અને સદાય બધાને પ્રેમના ભાવથી જોતા, એવું વ્યક્તિત્વ થાય અને મન છે એ વાનર સ્વરૂપ છે એ કુદાકા મારતું બંધ થાય, અને મન આપણા વિચારના મોજા મારે છે. એ વિચારના મોજા મારતા દરિયા ઉપર આપણું જ મન જો રામ નામના પથ્થરથી સેતુ બાંધી અને લંકામાં જે રાવણ છે, અહંકાર રૂપી રાવણ છે, એને મારવામાં આપણી મદદ કરતો હોય તો આપણને સીતામાં જેવા મોક્ષની પ્રાપ્તિ થાય.